દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થઈ ગયો છે। પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા છે। પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થયા છે। 3 દિવસ તેઓ ગુજરાત પ્રવાસે હતા। સોમનાથ ખાતે, ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ જે વાઇબ્રન્ટ કોન્ફરન્સ થઈ હતી તેમાં તેઓએ હાજરી આપી હતી। આજે પણ જર્મનીના ચાન્સલરને તેઓ રિસીવ કરવા માટે એરપોર્ટ પર ગયા। ત્યારબાદ કાઇટ ફેસ્ટિવલમાં તેઓએ ભાગ લીધો। ભારત અને જર્મની વચ્ચે પણ કેટલાક કરારો થયા અને હવે તેઓ પરત જઈ રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું। નવીન, જે સફળ 3 દિવસનો કાર્યક્રમ હતો, પ્રવાસ હતો, તે પૂર્ણ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો। સિદ્ધાર્થ, જે રીતે 3 દિવસનો તેમનો પ્રવાસ હતો અને જેમાં ગીર સોમનાથ, ત્યારબાદ રાજકોટ અને ગાંધીનગર અને અમદાવાદ 4 જગ્યા તેમના અલગ અલગ જે કાર્યક્રમો હતા। કાઇટ ફેસ્ટિવલમાં ગયા, ગાંધી આશ્રમની મુલાકાત કરી, ત્યારબાદ તેમના જે શેડ્યુલ પ્રમાણે અત્યારે 2:30 વાગે તે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ગયા છે અને 3 દિવસનો તેમનો જે સફળ કાર્યક્રમ હતો તે આજે પૂર્ણ થયો છે। સિદ્ધાર્થ જી આભાર નવીન સમગ્ર માહિતી બદલ। તો 3 દિવસનો જે કાર્યક્રમ છે તે પૂર્ણ થયો છે। તેઓ હવે એરપોર્ટ ખાતેથી દિલ્હી જવા માટે રવાના થયા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે।